ખેતરમાં સંભળાય છે ને મારો ભૂંડ મને પડતો કરે હું ભૂંડ ગયો હોઉં તોય મને પડતો કરે બોલો એના માટે કોઈ મારે ઉપયોગ કરવો પડશે એને શું ખબર પડે કે ભૂંડ વસ્તુ ચેવો સરસ બીજા માણસો છે હા જો છપ્પનમાં ભૂંગાવાજી પાક ખોલીનો હે ભૂંડે જો એ બાપુ સાહેબ હુડ્યા છે જો બગીચામાં હુડ્યા છે એટલે બધું કા હા છોકરા એટલે તમે મોય આવતો તે ઊંઘવા દો કે હની હરાળ્યો પાડો આ પેલો પાક ખોલીનો હે ભૂંડે કઈ રાતી જો મને વહા પડ્યા ભમાઈ નો હેઠો પણ તો મારો મને બાજુ તો ઉજાઈ આવ્યો બોલો કાઢો હથિયાર કાઢો હેડો બોલે તું મારી વાત તો બેલી હો ભાઈ હા આપણા બાદા જે સાધન પડ્યા છે ને હા હા એને કાઢીને જવું પડશે ને અને બતાવવું પડશે આટલા ટાઈમ તો મેચી દીધો પણ હવે કાઢવો પડશે કાઢવો પડશે ના ને હા કાઢો હેડો લે પકડ છોકો લે હેડો મજા આવું હેડજો ભોંડી જેવો એમ રમા ભમણ કઈ હો પાક ખોલી ન હશે આ તારી કઈ વાજ્યા ભાઈ ઓવા હો વાળી કેટલા વાજ્યા છે વાજ્યા છે 1 વાગ્યો હા બરોબર હાય ના બરોબર કોઈ ડૂડું કાપ્યું નહીં કે તમે મેચ્યો છે તમને ખબર હશે કમ્પ્લીટ લે પકડજે આજે બસ પાછો આ દોડી ના પ્લે થઈ જા આ સાઈડે ખભોય બેસી જાય એવું છે ના માથા તો કોઈ સાધન લેવો જ પડશે ને એને હું ખબર પડે કે માણસો છે કે નથી તો ભાવાળું હથિયાર ભાવ થે લેવું પડે ને નાને કોક તો કરવું જ પડશે ને આપણે ઉડાડી મેં લે અમારા બાપાએ હું કરેલું ખબર છે પોત ઘઉં છેડો મરી ગયો તો બેઠા છીએ અમે બેઠા છીએ કોઈ મરી નહીં ગયા બોલ આમાં ખાલી દેવા દે લાય તને વાગે ને પાછું લેડો લેડો ખેતરમાં જવું પડશે હવે તું હો હેડ્યો મને લાગે બાપુંડે નહીં હેડ્યો બોલ્યા કે બે જે મારું હાથી જો યાર મારું જે દારૂ પીતો તો મારું શું ડોશી આવી છે ધોકો લેલો પડી હેડ વાળી હેડ કંટાળો આવ્યો ને મને સારું પીધા વગર મને જપ ના થાય આ હું આમાં કાઢ્યું અડધું પીધું હતું અને ડોશી આવી જઈ કંટાળીને મને નાઠોયો ક્ષેત્રમાં જવું હવે અડધું પીધું છે ને આ અડધું છે એ મેં આ રાયડામાં જવા દે રાયડામાં જઈને બેઠો પીવું રાયડો મારો જ હોય કોઈ આવે એ નહીં બેઠો રાગે મધરો પીવું બધું મજા આવી જાય દારૂ પીવાની એ આખા બપોરો સુધી બેઠો દારૂ પીવું અને મોડ હમણાં ખાવાનું આમ ઘેર હોય તો વગર શું તો ખાઓ ને ખાવા નહીં રહીએ તો જઈ અને હુઈ જાઉં અને ઘરવાળો તો હો વખત પડે જાતો આપણે ક્યાં એમ હોમ જોવાનું છે પાણી બેહવા દે તમે પીવું બેઠો દારૂ મારો છે જબર આવ્યો હો પૂરવા દેતા નહીં ભૂંડ કરીને બસ દોડ એ આપણો પાક ખાવે છે 8 મહિના હું ખાહો બધા બરાબર વાતો કરો છે કે હુરવા નહીં દેતા હુરવાની પૈસા તમારે એટલે આપણે એકલો ખાઈ જાય પાક બધો અરે આપણે કહો વાવેતર આપણું હારું થાય કે ખાય છે બીજા હું બોયો ખાય આ ડોહો હવરાઈ ગયો આ ડોહાનું હક હથિયાર એટલે તમે આ ભૂંડનો ત્રાસ આલો અને ત્રાસ તો દીદી તમારે કરી સામે જોજે વાળો ભૂંડેન બેને હું હમો ભૂંડ ગયો બાજુ તારા પાછો પડ્યો છે રે હા તમે ભૂંડી જેવા જ છો કે ઓવે ઓ પડજે જય જોમડી વાળા ડોહા મારી મદદ કરજે અરે હો ભાઈ ઓય ને હા થોડા આગળ પેલા આગળ બરોબર હો ભાઈ મારી વાત તું સાહી ઓટા મારતા હોય તો મારે આટલે કસોટી કરવી પડે ના કોઈ કસોટી તો ના હોય તારે રોજ તો જીઓ ભાઈએ ના આવે બીજી પોછીમાં લાવે છે હવે બીજી પોછી રહી ને મોં લાવે જો ત્યાં બચ્ચા વાળી હોય ને એવું લાગે હું ગભરામાં જ બેઠો છું ચિંતા મત કર તમારે વિશ્વાસી ના આવ્યો બા હું સખા વિશ્વાસ આવ્યો છે આ પેલા ભાનું હક આવ્યું હથિયાર એના વિશ્વાસે આવ્યો જય જોમણી વાળા ભા બાપુ ત્યાંથી જાજો મારું ગોળ પાછું ના જાવું ને જોવા મંત્ર બોલ જય બાહુબલી દારૂ ગમે એવો પીવું તો કોઈ થતું નહીં આમ મારું શું છે દાદા ઘેરના નીચે જેવું કચ્છી આવીને મારું મારું આરું બહુ વિચારા છે અલ્યા તો બે બંધ થઈ ગયો મારું હરવું છું લ્યા પાડી બચ્ચો વાળી એટલે બેજા હાલ ન જવાય બોલ માત
છોકરો ઊંચા પાડે છે રાજકીના દોત ખાઈ જાય જોતો તો ઓ કાઈ થઈ કાઈ થઈ ઓમાજી હેડો પણ તું મોરી મોરી હેડે છે કે બચ્ચો આગળ લાવો લે ખબર રાખજે પાછો ભાઈ આપણે બીક લાગે તમે મોરી હેડો તું મોર થાય કે ના તમે હેડો અલ્યા બીક લાગે આ જો કે હું કહું કોઈ ખબર ના પડે ને આવી ત્યાં ભૂંડ તમારા ડોહા વખતમાં હાલે ને હથિયાર તે તમે તો જો ઇસ્તેમાલ કરો આવી થી ન મરાય કોઈ લે પણ આપણે પાક ખોદ દે નું થાય પાક તો ખોદ પણ આ તો હલવાઈ જવાય બા આ તમે આ લઈને ચાલુ કરી દો તું મને બોધી ઉપડાય ખબર ના પડે અઢીમાં વજન છે તો હું પાણી નદી નોખી આવું છું ચિંતા હું કરે છે હમણાં વજન ઝેરીઓ છે બોલ લે હેડો બોધી બોલજે બોલ લે બોલજે એટલે ઉભા રે એટલે મારો ના પડે હો કોઈને તમે કરો લાવજે હારી તું હારે હું કહું નેકળવાનું કરો બચ્ચો આટલા મન લાગે હું બચ્ચો વાળી હે કે બચ્ચો આયા વગર ની બેવાને દોડાવશે અને શું બોલે છે ગુંગુ કરે ને વજન પડે માથા પર લ્યા તો હેડો દોડવું પડશે એમને બચ્ચો આ બધું ચો હું લઈને આવું ભાઈ હા અને પેલો નથી મારો ભાવ બાવળીયો ઈહાણ ખીદી એરું વચી ઉપાડતો આ રહ્યું તું હાય કે થાય હા હાય કે તો લે લાગ ધુમા કે લે હેડો કોને ખબર ના પડો અરે આટલું ગરમ છે માથું પડે ને ઓદાન એડાઈ જો કઈ નો કુવારો ફરતો તો હવે લગન થઈ ગયા ભેગો લે કિશબા કિશબા કોણ ચાલે હવે કોણ ડોગા બાળો છે કોણ ડોગા બાળો છે અલે આ બાજુ જો આ બાજુ આવડો આદમી નથી દેખાતો હા લાલભાઈ બોલો શું જા દાદા આવો લીધું છે શાકભાજી જા દાદી શાકભાજી આ છોકરો કે લઈ લે તું લે આપણે હું પાડી કોઈ તું લેવીટી લઈ લે હું પાડી શાકભાજી જા તો તે હોય તો થોડી મને આલ્યો કે હું એ શાકભાજી નહીં લાવ્યો રસ્તા ના લાય નહીં હાલભાઈ રસ્તા ના ઘેર આવજો અલે આલી વાત તો હાલ યાર હું હેરાન કરું કે હેડો એ કિશબા ના છોકરો મને બોલા ભાઈ છોકરો બોલા હવે ને નહીં આલું અલે શાક રહી ખાવા બાપજી આ ગાય થઈ ગયા તમે યાર અલે તું પકડાવ ઘેર આવજો જો ઘેર મને દાળમાં કોઈ કાળું લાગે છે જેટલું કાગરે પણ મને કટકો શાકભાજી ના આલી શાકભાજી ના હોય કોઈ કાળું લાગે એ હોય 100% વાત છે પણ આની વાત છે પછી હેડો હું જોઈ લઉં આને છોડવા તો નહીં આના છે ને બહુ કોંડ વાળા લાગે છે આ એમદમ ના હોય હવે તો યાર હું પકડ્યા વગર નહીં છોડું પકડવા હોય 100% પડશે કેટલા જહાજ જાય છે આ લાલાની સ્પીડ એટલે રેલવે દોડે એવો દોડો હોય પણ પકડ્યો ખરા ઈવાને આ તો કોમ છે ખબર પડે હેડો સ્પીડમાં કોમ જગે હું આ બધું હાલ હંચેલો લીધો હે એ વાત સાચી છે આ તો હું ભૂલી ગયો તો લે લાલ્યમ બાલ્ય જેવું પૂછતા હતા વાળું તો હું વાત ફેવડી મારો શાકભાજી એટલે મારો થાકા ઉતરી ગયો તું કપડે કાઢ્યો હતી તો હેડો ઉતાર હેડો આ તો શાકભાજીનું કહેતા હતા નક્કી દાળમાં કોક કાળું છે પણ કોકમ નહીં એ વાત ખોટી છે આ આમાં કોક સાજીશ રચાઈ છે આ શાકભાજી હોય તો લઈને ઘેર જોઈ કે આ ઘેર નહીં જતા આ તો ઓમ હેડ્યા વગડા હમ ચેડી પીસો કરવો પડશે તાણે ખબર પડશે કે હું છે એ દાળમાં નકમ તો પેલું કોકમ સમજાય એ ના ચાલે આ પકડી પાડવા પડશે આ હું કોણ કરે છે જવા દેવા ચેડી તાણે ખબર પડશે કે પાણી ટાઢું એમ હા નાવાની જે મજા આવે આ ઉનાળામાં નાવા આવ્યા હોય ને પાછી તો નેનો પડે મારો તો આવડો ના ચાલે હા ગોમ હમણાં જવું પડશે આ લાડલે છે મોમ કરે રે ઢેકાડજો છે તેમ દબતો જાય એને જઈને પકડવું પડશે સોને મને મારા પાછળથી ગઈ એ હું છે ભાઈ હું છે અલા કોઈને પેલા છોડ તો ખરા પેલા કે દબતો તમે મને કહે છે પેલા કેશોભાઈ હે ઓહો એને આવડું પૂટકું પાડીને જતા હતા કે તે મુએ કીધું કહું સમય કે શાકભાજી એટલે મુકે થોડી મને આલો કે ના શાકભાજી છે પણ શાકભાજી મોણ ચાલે ને રસ્તામાં હું થાય મો આલી હો શાકભાજી હોય તો આલી ના આના તો કે ના હું તો જાણે મારે કે મોડું થાય એવું કે અને મારે શાકભાજી લઈને મોણ ચો જાય તો જાય ઘેર જાય કે ગામમાં જાય અને આ તો ઓમ વગડામાં જતા હતા હોય તા દાદા એટલે મને શું છે ખબર છે હા. દાળમાં કાળું લાગે તે હું કરજો
પણ કોકમ તો ના હોય જેમ કે કોકમ ને કોઈ વગડામ જાય ના, મારે આમ તો ગોમમાં જ આવું તો મોડું થતું હતું, પણ હવે તારા હાથી જવું તું કી નીકળ ચીડ આમ પકડવા પડશે શું કરી ઈઓનો પીછો કરવો છે તો તને પગે પગે જવું પડે ઈવો ના તો મને શંકા પડી છે કે શાકભાજી નહીં આ કોઈ કોંડ કરીને હેડેલા લાગે છે તો પણ જવું જ પડશે તો હેડ મારા હાથી હેડ. એક છે ભલે દો હેડ 2 જણા હેડ હેડ એટલે ખબર પડી જાય આજ. હાલો આ ડોશી તારું બે જાય નહીં જાય તારો ધણી ઓ કાલ હું હોગવા મેકલે તે ઓ જાય નહીં જાય તારો ધણી જા હજી તો હોગું હો હોજી આવું હું હા કાકા ઈ ઘેર બેઠી નહીં બોલે ચાલા આગળ બોલે બરાડા કરે શું છે શું રાડે પાડી ભાઈ આ મારા ભાઈની ડોશીનો ફોન આવ્યો તે તે ખોવાઈ જાય ખાતા ખાતા તે જાઉં હોગવા તે જલ્દી જો ભૂંડોનો ત્રાસ વધી ગયો છે ને કે પાળસી પડો અને તમે તો આડ્યા આ અલા, લા, 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 લગાડી તને ખબર નહીં આ લાલા લગાની તાણે આ લાલા તો લગાની કઈ ના હોઠા ફતા તો મેળ આવી ગયો દાઢી કરાવવા જાવું છે જો તાન જઈને આ હું હોગવા જાઉં હેડો તાન આ જાવું પછી મારે હોગવા દીપા મોનો ને આજ કોક થયા ભેળું છે ઓ મને દાળમાં કાળું લાગ્યું ને એ કોઈ ખોટું નહીં લાગતું એ તો આજે તને જોઈ લઈએ અરે આપણે. પણ આ તો જો કે ઊભા નહીં રહેતા ઊભા બીજો એ તો હા ખાઈ જાય હા અરે અભી ચેવા હોમાં નહીં ખાતા ને ચેવા નાઠા પગ તો જો આ પેલા મોટા જો કે. પેલા મોટાના પગ તો જો. અલા આવડી તો છે ને પેલો વાઘે ફાળ ન ભરે એવડી તો એના ફાળ ભરે છે એ ડોંગો તો જો મોટા જો કે મોટા નહીં. હા 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 જો કે એના પગ જમીન પર પડતા નહીં ભાઈ કેટલી વાર છે હેડો હવે આવી ગયો પછી એટલું હેડો હું તો થાચી રહ્યો છે યાર તો રાગ રાગ હવે કોઈ વાંધો નહીં હવે નાચી આવી ગયા પેલો ચીડી લાલ્યો હની આવતો હોય કે નાના નાલિયા તો વિવાહી ના આવે આમ તો આવે એવો વિવાહ છે ઓવો. ના તો હોતો ના હે ઓય ઓય ઓય, ઓલો હો હેડજે બા આપણું કોમ પટ્યું હેડજે હેડજે કોક નોસ્યું ખબર પડે અરે આપણો કઈને પીછો કરતા હતા શાકભાજી કરતા હતા હેડે ઓ, જોતા જોઈએ કોઈ દેખાતું નહીં બરોબર અરે હા આ તો કોક આ તો પેલો દારૂડિયો નહીં ઓવરે પેલો ગામમાં દારૂ પી ફરતો એ હા બોલ્યા અને આ તો કી શાકભાજી લઈને જઈએ છીએ આ તો કોક આ તો મોટો હા અને આ શાકભાજી હે આ હું શાકભાજી હોય તું કપા હોય ખબર આઈશ આ જોયાને હું છે ને પકડ્યા વગર મેલવા નહીં પકડતા તો કે ઘણા દાડાથી ધૂળ ખાઈ ગયા છે કે શાકભાજી અલે આવડી મોટી દૂધી ન હોય આ શાકભાજી છે છોડવા નહીં એવા બંધ કરાવે ને બૂચ મારવા છે તે આખી જિંદગી દોયડો થઈ જાય કેટલે પહોંચ્યા લ્યા આહાહાહાહા. જો કે હેડે જોડે પેલું રેમોન હેડતું હોય ઝડપ તો જોવાની આ ચોરોની પણ છોડવા નહીં એવો ફિટ કરવાની ને તે હળી જો પણ નેકળે ને દોયડો કરવો પડે દબાઈ હેડો હવે રાગ રાગ હવે તો કો હતો નહીં અરે નોસી દીધું હાણફી દીધું છે એટલાય નોસી દીધું છે કાશ્યો હતો ને અરે મારો માથાનો ઝટિયો પડી ગયો હા. હું કોઈ હવે જાણે હવે કોઈ ચિંતા જેવું નહીં. ના જરાય નહીં હા એય, ઉભા રહો. હું લાલ્યો કેમ આવ્યો લાલા શાકભાજી તો મેલી ચાલી ના આયા શાકભાજી હોમાં ગોમાલી ના આવે તો શાકભાજી દીધે હાથ બોલો કપાળ પલળી રહ્યું છે હાથ બોલો ના ભાઈ ક્યાં કે સજીન તું શાકભાજી હાલવા ગયા હતા હાલી ના આયા અમે નહીં આલી શાકભાજી તો તને હું ખબર હું જોઈ ગયો છું હું જોઈ છે તમે હું નોસ્યું છે એ હું નો આવ્યું એ તો નોસ્યું છે અમે ભૂંડ નાખી દે ભૂંડ પણ ભૂંડ હું જોઈને આવ્યો છું તો હું લાગ્યો તમે લાયા છો ખબર હશે ભૂંડ હતું કે ભૂંડળી હતી કે શું હતું એ ભૂંડ ભૂંડ હતું બચ્ચો વાળી હતી બચ્ચો વાળી ભૂંડડી 8 વર્ષ વાળી ભૂંડડી હતી કોણ હતું કહું હા ના વાળા આઠો પાડ અલ્યા ચમના હોય લાલો ટોપા જુઠ્ઠું થોડું બોલે જૂઠી બોલે તારે હેડો હમણાં હાલ ખરા ની ખબર પડી જાય હમણાં વિવાહ વગર રે ગયા વિવાહ જ્યાં વગર રે સમય માથા મેલકે અલ્યા વિવાહ તો થાહી પણ આ તમારે વિવાહ નીકળી જાય હેડો એટલે બોણ મારજો લે ભાનું જે અડજે મારો ભાનું પણ મોય રાખો પછી કોમ આવશે કોક દાડો તમારે વાપરવા એ તમે હેડો હું તમને બતાવું હરજો હરજો જો તમારો કોણ આ તો પરસેવો વળી જાય કે નહીં વળી જાય તો હરજો મારો હાલ દૂધનું પાણીનું પાણી આ તો ખરા પકડીને લાયા તો ખરા બેને તારે આ ગજબ કર્યું ગજબ શું કર્યું અલા ભૂંડ ના લાય આપણે આવડા ડાકુ ફાટી ગયું ડાકુ આવડા ઓમ હેડો અને અરે અરે રે ભાઈ, સચિન. ગજબ થઈ ગયો ગજબ એટલે તાર ભાનું બોણ જ એવું હતું ગજબ કઈ નો કઈ એવો થઈ ગયો ખરા શિયાળા પરસેવો વળવા માંડ્યો પણ લાલા આ તમે મને લાગે તમે લાઈન ન આવ્યું ગાડ્યું તો હા એ લાલા પણ આપણે બે જાતા હતા નેડિયામ અને હું નતો કહેતો કે આપણે આમ આમ કોણ હેડ હે ઓમ આ ઓમ ઓમ એ દીપા આ તો
ખરા શિયાળો પર જેવા છૂટ્યા અને લાલાના લગ્નનો બારોબાર મેળ પડ્યો. એ લાલા. આમ તો મારે તો પૈસા નતા, 1 રૂપિયા નતો. ગોળી તો હું ચડું પણ ગધાડીએ ચડી ગયું એ લાલા, એ નતો. લાલા, એ લાલા, એ લાલા, એ લાલા, એ લાલા, એ લાલા. એ લાલા, ઓ પકડી મારી વાત. એ પકડજે. પગ દબાવો. તું તી જોણી મી જોણી આ. રૂપિયા લાવો લાખ. કોઈ દાડો અરે પાર્લેના 5 રૂપિયા હાલતો નતો અને મારા લગ્નનો ખર્ચો હાલવા બેઠો છે. અમે આ ઠેલી ચમ લઈને હેડ્યા હતા ખબર હા. કે લાલાના દાઢી કરવા માટે રૂપિયા રાતી વેરવા માટે નતા, તે દાઢી કરાય અને બાલ તો અમલ આવવાના હતા. દીપા અને આપણું લગ્ન કેટલાય પડશે? લાખે. અલા આ જોએ આયા આ જોકે આ ઈના ઘેર કદી પૈસા ઉભા થયા. બેહો બેહો. ખરા શિયાળા પડશે વળ્યો ખબર પડે કે નહીં પડતી? કેટલાય પડશે આરીએ? જેલમાં જવાનું થાય જલમ ટીપ થાય છે પૈસો નક્કી હોમ બસ ને ઓ કવળી છોડ્યો આપણને. તું ગમે તે કરે પણ તમે પૈણા વગર ના ભલો અલ્યા એ, તું જો આખું ગોમ જોતું રહે. આ લાલાને લોટરી લાજી. આ છોકરા હમ મજૂર જોવો તમે. આ છોકરા હમ મજૂર અરે મારો મારા હમ જુઓ. અલ્યા અલ્યા કદી ના નમવા વાળો પગ દબાવ. પગ દબાવે એટલે હદ આઈ રહી. એ લાલ ભાઈ એ લાલ ભાઈ એ લાલ ભાઈ એ લાલ ભાઈ એ લાલ ભાઈ. ઓ તારી હદ કરી હદ એ હવે શું કરશો વ્યવહાર? એ લાલ ભાઈ અટકાવ એમ થાય. થાય જ ને. એ લાલ ભાઈ આપણા આ નસ એવી પકડી છે. નબળી આ નસ લોકોની હાથમાં આવી નબળી નસ. એ લાલ ભાઈ લાવજો 2 લાખ રૂપિયા લીધી તમે જોણી મી. ના 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 ના. આટલામાં તો મજા ના આવે. આટલામાં તો મારે ગોળીએ ના આવે. ગોળી લાવવી પડશે. કેટલા પછી પેલું ડીજે એ સાહેબ આનો કેટલા લેવા? આને હળગે બાળા કે તો ખોદી આવ માટીનો ફોન. અને ઓની વિધિ મારામાં આવી ગઈ. એટલે ઓનું ઠેકોણી હું કર્યો કે કેટલા લેવાના? 8 લાખ 10 લાખ રૂપિયા. શેતર વેચી મારો. પેલી ખડી વેચી મારજો. ખડી જાવ કમાન ભે બેવું કરજો અને આપણે કોઈ કરવું પડે. આપી દઈએ હે પણ ઈ પેલો એનો ભાઈ આ તો આ મેઘલો હોય ને ભાઈ પેલો. કાળું હા અલા કાળું ને તાળું મારવાનું મારા મોય એ બધું આવ્યું. અમાર માં આવી. આ મુખી બી લાલભાઈ ને પકડી લ્યો. લાલભાઈ મોટો થઈને ફરવા માંડ્યા હવે વકમાં આયા એટલે જાણે અમે તો ફંદો હોજી બેઠા હતા. अब आया ऊंट पहाड़ के नीचे. એ લાલભાઈ એક કામ કરો મોબાઈલ લાવજો નોચી પર આલજો પર મોબાઈલ નોખજો પર કાઢજો મોબાઈલ. એ તો હું આવો હા કઈ અને લઈ જો હગા હાથે. એ કોઈ કે આજુ બાજુ કોને તો કહેજો હો વિડીયો અમારે બની ગયો હ. ઘરવાળા કોઈને બોની રહેવા દી પાછો. એટલે અમે તો પણ વાસ્તવ મારી તું ભૂંડ આવો છે ને બોધી મુઠ્ઠી લાખની રવા દ્યો. જે બોટે આ બધું મારા હાથમાં. પટાઈ નાખજો હો કોઈ ખબર મેક ના બીજો હો. મેક ને ધુવાણો નહીં આવે. મેક ની તો વાત ચોય રહી. તો અમે સાહેબ રજામાં જ જઈએ છીએ. હાથી પકડો અને આ તમારા મોય રાખજો. તુકા બાયના તુકા ને થુચ્યા મે હાથમાં લઈને બંડા છે બરો પણ કોઈ ખબર નહીં પડવા વાહ. દે. જે આપણો બોણ માર્યો હતો ને એટલે શ્લોક બોલ્યા હતા એવા ભૂસીમાં જે ચોપડા વાહ. એ છોકરા બીજા વખત ઉપડી ના પા. તા દોસ્તા કે બધું હો ભલો થઈ અમે તો નહીં પીવાના, આપણે પૈસા સેટિંગ કરી દેજો. જો, આ ઘણા દાડે હાથમાં આવ્યા છે. નકા અરે ગોઠલ્યા અને પછી આ વાત- ત્રાસ પડાવે છે. એને ચી વાત કરતા પહેલા તો મોનતા નતા અરે અને વળી એમ કહેતા હતા કે ભાઈ ને ખબર પડી જાય તો અને પડશે તો આપણો શું, આપણે તો પૈસા ના ધણી. એ દાળ થઈ ન પડે. હાલ તો આપણું થાય છે કે એ જોવાનું. આમ તો વખો તો આમ તો જો અલા, એ તો દાટીએ પણ આ જૂનો લુગડો લઈને પહેરવાના હતા. દાટું? અને હવે તો આ સૂટ નહીં દાટી આ ભાઈ મારું હા દાટી નાખું? દાટ પરું કે દાટ પરું હા અને હેડ હોકા ઉગાડો પડ્યું તો આપણો હું કૂતરો લઈ જાય. તું તાર હેડ 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 પેલું જશે. આ વારવાનું નહીં પણ હોટા રે હો બધો પોલ ખુલી જા તો એના પેલા પહેણે જાય ને બહેરું લાવી દઈએ ધડાધડ. કૂતરો લઈ જાય સવારમાં તો. એ તો એનું જે થાવે એ થાય. ખળાવે ઈ દાડા ખબેર. તાર સુધી કોઈ ચિંતા ના કરવાની. આપણે તો વિવાહ કરવાનું કે છો આપણું કરવાનું. અરે આ કીધું નહીં તાણે પોતાનો સંભાળ જગ ભાળવાની ચો જરૂર છે.